સુરતના પોલીસ કોન્સ્ટેબલ મિથુન રંગાભાઈ ચૌધરીના મિસિંગ કેસમાં સુકોર્ટનો ચુકાદો આવ્યો તે અંગે મિથુનના ધર્મપત્ની અને વકીલે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. સુરત પોલીસ કમિશનર કચેરીએ સુરત પોલીસના ગુમ થયેલા કોન્સ્ટેબલ મિથુન રંગા ચૌધરી અંગે કોર્ટનો ચુકાદો શું આવ્યો તે અંગે મિથુનના ધર્મપત્ની શર્મિલાબેને વકીલ સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી, જે અંગે પત્રકારોને વધુ માહિતી અપાઈ હતી. તમારું નામ? શર્મિલાબેન મિથુનભાઈ ચૌધરી. શર્મિલાબેન, શું રજૂઆત લઈને અહીંયા આવ્યા છો અને કેટલા સમયથી રજૂઆત કરી રહ્યા છો? હાલ હું મારા જે પોલીસ કર્મી છે મારા હસબન્ડ એની રજૂઆત લઈને આવી છું. હાલે 2 વર્ષ 4 મહિના ઉપરાંત મિસિંગ છે અને એની માટેની જ રજૂઆત હું કરું છું. કઈ જગ્યા પરથી મિસિંગ થયા હતા, કયો કેસ હતો અને શું જવાબ મળે છે તમને? એ મહિધરપુરા ઓન ડ્યુટી પરથી મિસિંગ થયા હતા. CDR નો મામલો હતો અને આજ સુધી એની કોઈ ખબર નથી. છેલ્લું લોકેશન ક્યાં એમનું મળ્યું હતું? છેલ્લું લોકેશન દિલ્હીનું હતું, સફરપુર બસ્તી રેલવે સ્ટેશનનું. છેલ્લી વાત શું થઈ હતી તમારી? છેલ્લી વાત તો મારી એમની જોડે કશું થઈ નહીં હતી. એ કહેતા હતા કે રજા આપે તું આવી જઈશ, બસ. પછી તમે ગુમ થયા પછી કેટલી વખત રજૂઆત કરીને હવે શું જવાબ મળે છે? રજૂઆત તો મેં ઘણી વાર કરી છે સર, અહીંયા અને દિલ્હી પણ, મહિધરપુરા પોલીસ સ્ટેશનથી માંડીને CP કચેરીથી માંડીને હરેક જગ્યાએ, સીમોથી માંડીને બધી જગ્યાએ રજૂઆત કરી છે, પણ સર અમને કોઈ જવાબ મળતો નથી એમની બાબતમાં. અને આજ સુધી તપાસમાં બી એવું કંઈક બહાર નથી આવ્યું કે હું મારા હસબન્ડ સુધી પહોંચી શકું. પરિવારમાં કેટલા લોકો છે, કે રીતે ગુજરાન ચાલે છે અત્યારે પરિવારમાં? હું અને મારા 2 બાળકો છે. હાલ તો અમારી પાસે સેલેરી એ નથી આવતી, તો મારી મહેનત અને જે મને આવડે છે રોજગાર કરીને હું મારું ઘર આર્થિક રીતે ચલાવું છું. તમારી શું માંગ છે? મારી માંગ છે કે આની સદંતર વધારે એટલે એમના સુધી પહોંચી શકાય એ તપાસ થાય. આજ સુધી જે બી તપાસની જે સ્ટેટસ રિપોર્ટ હોય એ મને મોકલાવે દિલ્હીથી અને અહીંયા પોલીસ સ્ટેશનથી પણ.